નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટની જે બેલીફની પરીક્ષા છે, પ્રાથમિક કસોટી પૂર્ણ થઈ છે. એની જે પ્રીવિયસ આન્સર કી છે એ પણ આવી ગઈ છે. ઓકે, અને એના વાંધા અરજીનો સમયગાળો પણ પતી ગયો છે. હવે પ્રશ્ન એવો છે કે આની મુખ્ય પરીક્ષા સંભવિત ક્યારે આવી શકે, તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તમે થંબનેલમાં જોયું જ હશે અને એ જોઈને જ તમે અહીંયા આવ્યા છો. ઓકે, કે મુખ્ય પરીક્ષા ક્યારે આવી શકે છે, તો આપણે એની ચર્ચા કરવાના છીએ. અને સંભવિત આપણે ચર્ચા કરીશું. આ જે સંભાવના છે એ સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે, પરંતુ એક એમ કહેવાય કે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે આ જે સંભાવના છે એના ઉપર ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા, જો તમે ચેનલની અંદર નવા હો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અંતે સબસ્ક્રાઇબ કરજો. જ્યારે તમને માહિતી સારી લાગે ને ત્યારે સબસ્ક્રાઇબ કરજો. એ ઉપરાંત વોટ્સઅપનું ગ્રુપ પણ આપણું છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો. તો વાત કરીએ ગુજરાત હાઈકોર્ટની જે બેલીફની પરીક્ષા છે, આ મુખ્ય પરીક્ષા ક્યારે આવી શકે. આવો પ્રશ્ન વિદ્યાર્થીને ક્યારે થાય, તો કે જ્યારે એની અંદર આ પ્રશ્ન થવા પાછળનું એક મુખ્ય કારણ શું છે ખબર છે? કે સાહેબ, મુખ્ય પરીક્ષાની તારીખ આવે ને તો અમને તૈયારી કરવાની મજા આવે, અમને ખબર પડે તૈયારી કરવી કે ના કરવી. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા બોર્ડર લાઈન ઉપર છે, અરે અમુક તો 70 માર્ક્સ છે ને, જેને એ પણ વિચારમાં પડ્યા છે કે સાહેબ હું તૈયારી કરું કે ના કરું. બરાબર, એક કહેવાય કે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે એકદમ ઓછામાં ઓછા લોકો જે છે એમને આ પરીક્ષા આપી છે. એનો પણ હું આંકડો લઈને આવીશ તમારી સામે, બરાબર, કે કેટલા લોકોએ જે છે સંભવિત પરીક્ષા આપેલી છે. ઓકે, તો એની પણ આપણે એક સેશનની અંદર ચર્ચા કરશું, પણ અત્યારે આપણે માત્ર એ વસ્તુ ઉપર ફોકસ કરીએ કે મુખ્ય પરીક્ષા સંભવિત ક્યારે આવી શકે છે. ઓકે, તો આ પ્રશ્ન થવા પાછળનું વિદ્યાર્થીના મનની અંદર કારણ એ હોઈ શકે કે તારીખ કંઈક જાહેર થાય તો સાહેબ અમે તૈયારી ચાલુ કરીએ. બરાબર, કારણ કે પોલીસ કોન્સ્ટેબલની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ, આની પણ તૈયારી કરી રહ્યા છીએ. તો કદાચ આ ટ્રેન ચૂકી જઈએ તો પોલીસની ટ્રેન ના ચૂકી જઈએ. બરાબર, એટલા માટે આ પ્રશ્ન થવો વ્યાજબી છે. તો આપણે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા સમજીએ કે પરીક્ષા સંભવિત ક્યારે આવી શકે છે. બરાબર, તો આજે કઈ છે, તો કે સાહેબ આજે છે 20 નવેમ્બર છે. શું છે? 20 નવેમ્બર છે. બરાબર, તો હજી સુધી ફાઇનલ આન્સર કી આવી છે, તો કે નથી આવી. બરાબર, એટલે આ 10 દિવસ જે છે ને, આ રિઝલ્ટને તમે આપી દો. 10 દિવસ તમારા રિઝલ્ટને આપી દો. બરાબર, એટલે નવેમ્બર મહિનો શું થઈ ગયો? નવેમ્બર મહિનો પૂર્ણ થઈ ગયો. નવેમ્બર મહિનો શું થઈ ગયો? પૂર્ણ થઈ ગયો. બરાબર, એટલે નવેમ્બર તો પૂરો. એના પછી આવે છે ડિસેમ્બર. શું આવે છે? ડિસેમ્બર આવે છે. બરાબર, તો ડિસેમ્બરમાં મોસ્ટ ઓફ શેની એક્ઝામો છે, તો કે સાહેબ જીપીએસસી ની એક્ઝામો છે. મોસ્ટ ઓફ શેની એક્ઝામો છે? જીપીએસસી ની એક્ઝામો છે. એટલે સંભવિત. બરાબર, હવે તમને ઘણાને એવું થાય કે સાહેબ જીપીએસસી તો ગ્રેજ્યુએશન લેવલ ઉપર છે, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટેની હતી. બરાબર, અને આ તો 12 પાસ છે, તો શા માટે ક્રોસ થાય? ક્રોસ કઈ રીતે થાય એમ? બરાબર, તો યાદ રાખો કે સ્ટાફ ક્યાંક ને ક્યાંક સ્ટાફ તો મળવો પડે ને. એવું એક્ઝામ સેન્ટરો કન્ડક્ટ જે છે કરવાના હોય છે નક્કી. ઓકે, એટલે જીપીએસસી ની ડિસેમ્બરની અંદર ઘણી બધી પરીક્ષાઓ છે, એટલે ડિસેમ્બર પેક છે ઓલરેડી. બરાબર, એટલે નવેમ્બર પતી જાય, ડિસેમ્બર પતી જાય. ઓકે, હવે જાન્યુઆરી. તો ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે સાહેબ જાન્યુઆરીમાં પરીક્ષા ના લઈ લે, જાન્યુઆરીમાં પરીક્ષા ના લઈ લે, તો જાન્યુઆરીની અંદર પરીક્ષા લઈ શકે, પૂરેપૂરી સંભાવના છે. બરાબર, પણ એમાં એક મહત્વનો પ્રશ્ન નડતો હોય ને એનટીએ ને, તો શું નડે છે એ જોઈએ મારા મત મુજબ. તો કે સાહેબ એનટીએ જે છે ને, આજે જે એક નોટિફિકેશન આપ્યું કે પબ્લિક નોટિસ આપી કે ઓપનિંગ ઓફ ધ ઓનલાઈન પોર્ટલ ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફ્રોમ યુજીસી નેટ. બરાબર, એટલે કે મેં તમને પહેલા જ વાત કરી હતી, યાદ હોય તો. બરાબર, અથવા તો તમે લાસ્ટ મારું ગમે એક વિડીયો જોઈ લેશો ને તમે આ રિલેટેડ. બરાબર, એમાં મેં માહિતી તમને આપેલી જ છે કે સંભવિત જે છે જાન્યુઆરીની અંદર યુજીસી નેટની પરીક્ષાનું આયોજન થઈ શકે છે. કારણ કે જે જૂન મહિનાની પરીક્ષા હતી એ પેપર લીકના કારણે ઓલરેડી ઓગસ્ટની અંદર લેવાની હતી. બરાબર, એટલે એ લેટ થઈ ગઈ. એટલે યુજીસી નેટ જે છે એની પરીક્ષા વર્ષની અંદર 2 વખત આવે છે. એક આવે છે જૂન મહિનામાં અને એક આવે છે ડિસેમ્બર મહિનામાં. બરાબર, હવે જૂન મહિનાની પરીક્ષા લેટ થઈ એટલે જૂનના બદલે ઓગસ્ટ મહિનામાં લેવાની. બરાબર, તો હવે આ પરીક્ષા જે છે, બરાબર, આ જે ડિસેમ્બરની પરીક્ષા છે એ પણ એને પણ લેટ કરવી પડશે. બરાબર, એટલે જો યુજીસી નેટના જ્યારે ફોર્મ ભરે ને ત્યારે લોકો આખું ક્લિયરિફિકેશન આપી દે કે આ સમયગાળા દરમિયાન અમે ફોર્મ ભરવા માટે આપીશું, આ સમયગાળામાં તમારું કરેક્શન વિન્ડો ઓપન થશે. બરાબર, અને આ તારીખે તમારી એક્ઝામ રહેશે. બરાબર, તો હવે જાન્યુઆરીની આપણે વાત કરીએ કે જાન્યુઆરીમાં શા માટે પરીક્ષા ના હોઈ શકે. બરાબર, તો એ જોઈએ. તો જો 19 નવેમ્બર થી કરી અને 10 ડિસેમ્બર સુધી આ લોકો ફોર્મ ભરવા દેવાના છે. શેના? યુજીસી નેટના. ઓકે, એના પછી 11 ડિસેમ્બર જે છે એ કરેક્શન વિન્ડો તમારી ફી ભરવા માટેની લાસ્ટ ડેટ હશે. ઓકે, કરેક્શન વિન્ડો જે છે એ 12 ડિસેમ્બર થી કરી અને 13 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે.
ઓકે, અને એનાઉન્સમેન્ટ ઓફ સિટી એક્ઝામ સેન્ટર એ હવે જાહેર લોકો કરશે, પણ એ લોકોએ એક્ઝામની ડેટ આપી દીધી છે. ડેટ ઓફ એક્ઝામિનેશન 1 જાન્યુઆરી થી કરીને 19 જાન્યુઆરી સુધી છે. ક્યારથી? 1 થી કરી 1 જાન્યુઆરી થી 19 જાન્યુઆરી સુધી. હવે લોચો એવો થાય કે સાહેબ યુજીસી નેટ ને અને આપણે શું લેવા દેવા? હાઈકોર્ટ ને યુજીસી નેટ ને સોરી હાઈકોર્ટની પટ્ટાવાળાની પરીક્ષા ને યુજીસી નેટની પરીક્ષા શું લેવા દેવા? તો સાહેબ આ જે છે ને આ એમ કહેવાય કે યુજીસી નેટ જે એનટીએ છે ને એનટીએ દ્વારા મોટામાં મોટી જો કોઈ પરીક્ષા હોય તો યુજીસી નેટની પરીક્ષા છે. કારણ કે એ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ભાષાઓની અંદર યોજાતી પરીક્ષા છે. બરાબર, જે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની જે પરીક્ષા છે, બરાબર, કે આ તમે પાસ કરેલું હોય તો તમે આજે આસિસ્ટન્ટ પ્રોફેસરનું ફોર્મ ભરી શકો. બરાબર, એના માટે એલિજિબલ થો. ઓકે, તો આ એના માટેની પરીક્ષા છે અને આ પરીક્ષાનું એક મોટું આયોજન હોય છે. એટલે સંભવિત હું એવું માનીને ચાલુ કે યુજીસી નેટની એક્ઝામ હોવાના કારણે જાન્યુઆરી મહિનાની અંદર એનટીએ જે છે આ તમારી પરીક્ષા જે છે એ ના લે. બરાબર, હવે જો 1 થી 19 જાન્યુઆરી તો પતી ગઈ છે. 1 થી 19 જાન્યુઆરી પતી ગઈ છે. બરાબર, હવે આ પરીક્ષા પતી ગઈ એટલે શું કામ પૂરું? તો કે ના સાહેબ, હજી આની તમારે શું આપવી પડે? આન્સર કીઓ આપવી પડે. બરાબર છે, તો આની આન્સર કીઓ ને બધું કરતા ફેબ્રુઆરી મહિનો આવી જાય. આપણો કયો આવી જાય? ફેબ્રુઆરી મહિનો આવી જાય. બરાબર, ફેબ્રુઆરી મહિનો આવી જાય તો સંભાવના છે કે ફેબ્રુઆરીના પહેલા વીકમાં અથવા સેકન્ડ વીકમાં તમારી એક્ઝામ આવી શકે છે. હવે પ્રશ્ન એવો થાય કે ફેબ્રુઆરી કે માર્ચ કેમ નહીં? તો માર્ચની અંદર બોર્ડની પરીક્ષાઓનું ઓલરેડી સમયપત્રક આવી ગયેલું છે. ઓકે, તો માર્ચની અંદર બોર્ડની પરીક્ષા હોય છે ગુજરાતની અંદર. ઓકે, એના પછી એપ્રિલની અંદર પણ તમને બધાને ખબર છે કે 15 કે 17 એપ્રિલ સુધી તો જે કોલેજોની પરીક્ષાઓ છે એ યોજાતી હોય છે. બરાબર, લાસ્ટ સેમની. ઓકે, એટલે બીજા સેમની, ચોથા સેમની, છઠ્ઠા સેમની એવી રીતે યોજાતી હોય છે. ઓકે, તો સંભવિત એ સમયે પણ જે છે એ સેન્ટરો જે છે એ સેટ કરવામાં પ્રોબ્લેમ આવે એટલે સંભાવના તમારી ફેબ્રુઆરી મહિનાની અંદર યોજાવાની છે. ઓકે, તો આ મેં મારો ઓપિનિયન આપ્યો છે જેમાં હું સાચો પણ હોઈ શકું અને એમાં હું ખોટો પણ હોઈ શકું, પણ કેટલીક બાબતો મારા ધ્યાનમાં આવી હતી જે મેં તમારી સાથે શેર કરી છે. તો આ પ્રમાણે આપણે ચાલીએ તો ફેબ્રુઆરીની અંદર તમારી પરીક્ષા આવવાની સંભાવના છે, મુખ્ય પરીક્ષા. ઓકે, બેલીફની. ઓકે, હવે બેલીફની જો તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા માંગતા હો, જો પહેલી જ પ્રાયોરિટી એ છે કે તમે જાતે તૈયારી કરી શકો તો બેસ્ટ છે. તમારે કોઈ જગ્યાએ જોડાવાની જરૂર નથી. જાતે જેટલી તૈયારી થાય છે એટલી જે છે એ એના જેવું એકે બેસ્ટ નથી એવું કહી શકાય. બરાબર, તો બેલીફની મુખ્ય પરીક્ષા જો તમે જાતે તૈયારી નથી કરી શકતા તો બેલીફની મુખ્ય પરીક્ષાની એક આપણી સ્પેશિયલ બેચ જે છે જે 28મી નવેમ્બરથી સ્ટાર્ટ થવા જઈ રહી છે. ક્યારે થઈ રહી છે? 28મી નવેમ્બરથી સ્ટાર્ટ થવા જઈ રહી છે. ઓકે, આની અંદર ડેલી કેટલા ક્લાસ હશે? તો કે ડેલી 2 ક્લાસ હશે. ડેલી 2 ક્લાસ હશે. ઓકે, એક મોર્નિંગમાં હશે અને બે મોર્નિંગમાં હશે અથવા એક મોર્નિંગમાં અને એક ઇવનિંગમાં હશે. આપણે જે પ્રમાણે, કારણ કે મને ખબર છે કે બેલીફની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એવું કહેવાય કે 85% વિદ્યાર્થીઓ એવા હશે કે જે કંઈક ને કંઈક નોકરી કરતા હશે. બરાબર, એટલે એમને અનુકૂળતા એ મુજબ આપણે 2 ટાઈમ જે છે એ સેટ કરશું. ઓકે, હવે આ જે બેચ કોર્સ છે એનું સમયપત્રક એમ કહેવાય કે કયા દિવસે કયું લેક્ચર હશે. ઓકે, અને વીકલી આપણે રિવિઝન પણ કરવાના છીએ. વીકલી આપણે જે ભણ્યા હશું ને અઠવાડિયામાં એનું આપણે રિવિઝન પણ કરવાના છીએ. ઓકે, તો આ જે બેચ કોર્સ છે એની અંદર તમને ગુજરાતી શબ્દ ભંડોળની ઈ બુક મળે છે. બરાબર, ફ્રી મળશે. ઓકે, કમ્પ્યુટરના 1500 જે લાસ્ટ એક્ઝામોની અંદર પૂછાયેલા પ્રશ્નો છે એની એક ઈ બુક મળશે, એ ફ્રી મળશે. ઓકે, રમત ગમતની જીસીઈઆરટી ની જે ઈ બુક છે આપણી એ પણ તમને ત્યાં ફ્રી મળશે. ઓકે, સાથે સાથે તમને 10 ફૂલ લેન્થ મોક ટેસ્ટ પણ ફ્રી મળશે. ઓકે, તો આ એની સાથે તમને ફ્રી મળવાનું છે. ઓકે, સાથે સાથે જે આપણે લેક્ચર ભણીએ છીએ એ લેક્ચરની પીડીએફ નોટ્સ પણ તમને ત્યાં મળશે અને આપણે શોર્ટકટ મેથડ થી પણ ભણતા રહીશું. શોર્ટકટ મેથડ એટલે કે સાહેબ જે છંદ છે, બરાબર, તો છંદનું શોર્ટકટ આવે તો એના તમને એમ કહેવાય કે આખું વ્યવસ્થિત રીતે રિવિઝન જે આપણે કરશું ને તો વીકની અંદર જે ભણેલા હશું એ આપણું 15 મિનિટની અંદર રિવિઝન થઈ જાય. રિવિઝન નોટ કઈ રીતે બનાવાય એ પણ હું તમને ત્યાં બનાવીને આપી દઈશ પીડીએફ સ્વરૂપે. બરાબર, એટલે તમે ડાયરેક્ટ એ વાંચશો તો પણ ચાલશે. રેડી? તો આ પ્રકારની આપણી એક બેચ આપણે તૈયાર કરેલી છે. 28મી નવેમ્બરથી સ્ટાર્ટ થઈ રહી છે. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય જોડાઈ શકે. કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો અહીંયા નંબર તમને આપેલો છે, આ નંબર ઉપર કોલ કરી લેવાનો. આ બેચની તમને જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને આ નંબર ઉપર મેસેજ કરશો તો પણ તમને લિંક મળી જશે. ઓકે, તો આશા રાખું છું કે આ માહિતી તમને હેલ્પફુલ થઈ હશે. જો હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. મળીએ આવી અવનવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.